મારું બેટું અંધારું તો ઘણું હે પણ ના મને ચા બીક લાગે હું કદી બિયાત જ નહીં ગમે એવું ના હોય નારાયણલાલ હા બોલો ને બેટો જાવામાં તો જતો રહ્યો લાગે હો તમને જતો શું તો લાગે રહ્યો હે. બિયા તો નહીં કોઈ વાંધો નહીં આગળ જઈને જોઈએ તો ખરા આગળ જઈને જોવું. અંધારું તો છોકરો ના હું નહીં હટ હટ બંધ થઈ ગયું ના પાછો જઈશ ને તો મારી આબરૂ જાહે કંઈક તો હે કશું નહીં બંધ થઈ ગયું કશું નહીં એલા તો પતરું હતું પવનનું ખખડ્યું હતું ખાલી ખાલી બી ગયું મને એકલા ને એકલા દાદા આવે ને હરજી પાછળ ના વરી ગયો ને મારા બેટા એમ કહત કે આવ્યો અને મારી આબરૂ જ હતી પતરું હે પવનનું તો ખાલી ખાલી બીયો હું તમારું બેટું બીવડાય એવો ત્યાં તો ખરું જ કારણ કે આ બધું વાત તો સાચી હશે થોડી ઘડી પણ ના એ બધા એમ થાય હું પણ છે બીજા તો નહીં ગમે એવું ના હોય આપણે બીક લાગતી જ નહીં જાવ તો હે જ અને ફૂલ લઈ દેવું હે પછી માનશે આ ખાલી ખાલી પછી વાળ ખસરી મારું કશું નહીં કશું નહીં હવે બિયાવો નહીં હે હું કોઈ નહીં બિયાતો જે હોય મારી સામે આવે ને ખબર પડે નારાયણલાલ હા બોલો ને બોલો અંદર તો ઘણો અંદર જતો રહ્યો હે ઓવે ઓલો મફતલાલ મારે- એકલો જીવો હે મારે હવે અંદર નહીં આવું મને લાગે હે બી હવે અંદર હું નહીં આવું તમે શું પૂડા બિયાવો આ ફુવાજી તમારી હંગા છે ને બીક છે નહીં હું ખુદ કરી પૂડો આ રહી ગયો મારા અંદર રાખી મેં ગળામાં આપણે પૂડો પાકું કરવાનું હોય ઓલો જૈન નહીં જીવો હે આપણે પાકું જ કરવું જ પડશે ને તમારી વાત સાચી પણ તે દિવસે જે દિવસે તમે પણ જોયું પણ તમે તો હા. ભુવાજી હો પણ એ દિવસે મેં જોયું તો તમને ખબર હે ને પણ આપણે ઓલાને કીધું છે એટલે પાકું કરવું પડશે ઈ વચ્ચે ઈન પાહો આવે છે કે પછી ચેટ જૈન પાહો આવે એ ફૂલ વાત લઈને? ખરી કરી પણ એક હું ને તમારે આગળ રહેવું પડશે હું આગળ રહું તો કઈ વાત તમે મારી પાસે તમે આગળ રહો. હા હલો આ પહોંચીએ છીએ વાડીમાં ચા કશું હે મારા બેટા આમથા ખાલી ખાલી આ બે તો નકરા બીવડાવે આવું પહોંચીએ ને હવે ફૂલ લઈને હું જતો રહીશ હોય હજી છે એમને ખબર હે કદી નહીં અવાજ આવે કઈ નહીં ગાય હે મારા બેટા ગાવડે રાતે આવે પણ ચા જઈ શીખર આમ જતી રહી લાગે ગાય કશું નહીં ગાવડો બાવડો હશે ઠેઠ પહોંચી ગયો ઠેઠ ઠેકાણો પહોંચી ગયો શું હોય આમ તો ના હોય હું કોણ મરદ મુછાડો બીયો મારો બી તો આટલા બધા ઠેઠ વાડીમાં આવી ગયેલો મેં રસ્તામાં કઈ ભારે નહીં કશું નહીં અને બોલા બે જણા ખાલી ખાલી છે હવે મારો ફૂલ ચા હે ને એ ગોતું પડશે કોણ હો તમે
મફતલાલ ને શરત પડી ભારે, મફતલાલ ભૂતથી નથી બીતા, પોતાની જાતને બંકો માને, પોતાની જાતને બંકો માને. ગોઠિયા ભાગ ઓલા તો મફત ને પકડ્યો. હાલો જલ્દી થયું વાળું તો થયું. તમને નથી દેખો. મફતલાલ ને શરત પડી ભારે, મફતલાલ ભૂતથી નથી આ તો મરી ગયો છે. વાત તો સાચી જો ને ગોઠિયાની નાની નક્કી એ મેં તો ખરું જ સ્માર્ટ બાર બચ્યો અને એક તો ભાવ શરત પાડીને આવ્યો. જિંદગીમાં હવે બધી આવી શરત નહીં પાડું. સ્માર્ટ બાર બચ્યો મારો કાળ છે નહીં તું હવે બેઠા હશે હવે એમને જવાબ શું દઈશ? ના સાચું સાચું કહી દઉં. જો નાનલાલ, હું તમને નતો કહેતો કે આપણે નહીં જવું. હા ના ગયા એટલો સારું થયો. બોલો મફતિયો, હવે એનું ગમે થયું હોય આપણે પૂરો શેટે જોયું તો આપણને કેવું થયું? એને તો તે નજીકથી જોયું. બોલો એની તો આજ તો હાથમાં બહાર આવી ગઈ હશે. બોલો મફતિયો. મફતલાલ આવ્યો દોડતા જો. અરે શું થયું મફતલાલ? મફતલાલ શું થયું? ફૂલ આવ્યા તમે? ફૂલ તેલ વાળું ના હોય. ફૂલ નહીં જવા તો શું થયું? મારો જીવ. હા મોથાજી, અમને ઓલું જોયું જ લાગે હો. જોઈ છે હા. તમને કહેતા હતા ને અમે. હતું ને? બાર 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 ના હોય. પકડ્યું તું તમને? માર માર મારો જીવ બચે ને એવું? હવે હવે હાથ પર કોઈ આવી શરત નહીં પાડું. તો ભાઈ હવે આપણે ઓલી શરત નું શું? એ શરત હું હારી ગયો. તમે કહેશો જીવ દેવા એવું કરો. બોલો તમારે શું જોતું હોય? પેલો તમારો જે આઈફોન હે ને હા. એ અમને બેન આપી દો. હું તે મારી આપ હવે તમે મારો. લો. લાવો તમારો આઈફોન. આ આઈફોનમાં અમારા કામ થઈ જાય. હવે એક કામ કરો, આઈફોન એમને પાછો આપી દો. આપણે એક શરત એમની બીજી કરીએ, એવી શરત નહીં, આઈફોન એમને આપી દો. આઈફોન એમને આપણે પાહો આપો. હા, આપણે એમને નાસ્તાની આયોજન કરીએ, બરોબર? ના મફતલાલ, તમે અમને નાસ્તો કરાવી આપજો. હા તો નાસ્તો કરે છે. બોલો બીજું કઈ? તમારો આઈફોન અમે નહીં જોતો. અમારા આઈફોન તો તમે રાખો. પણ હવે તમને સમજણ પડી ને. મફતલાલ, હા લો તમારો આઈફોન તમે રાખો. તમારી પાસે આ એક જ ફોન છે. અમારા ફોનની નહીં જરૂર. હા તો બોલો શું લેવું તમારે? તમારા માટે એક સ્કીમ છે. હા બોલો તમે જે આપણે શરત જે પાડી હતી ને એ તમને આ બોથાજી કહે છે. બોલો બધું. જો મફતલાલ, હવે તો સમજણ તમને પડી ગઈ ને હા. કે આવી શરતો રાખવી નહીં. નહીં. હા હવે ખબર પડી. અને તમને હું કાલ નાસ્તો બેને કાલ કરો કે તારે બોલો? ના અત્યારે તો નહીં મેર આવે, કારણ કે અત્યારે હવે હોવાનો ટાઈમ છે. અલા પણ ઉભા રહો. હા મારે મિત્રને આપણા જે વિડીયો જોયા ને એ હા. મિત્રોને એક સલાહ આપી છે. હા, આપી દઈએ. જય મોગલ મિત્રો, જય મોગલ. અમે આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો હતો. અને હા, તમને એક જ અમારે સલાહ દેવી જરૂર કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ શરત ઉપર ક્યારેય જવું નહીં. જો શરત ઉપર જશો તો જેવી મારી હાલત થઈ ને એવી થાય. એટલે ક્યારે પણ શરત ઉપર કઈ જગ્યાએ જવાનું નહીં. આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે જ બનાવ્યો હોય. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો, શરત ઉપર જઈ જ નહીં જવાનું. એમાં રાતનું તો ખાસ નહીં જવાનું. જય મોગલ કોમેડી ગ્રુપ.